તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલછોડ ખાતે યોજાયેલા ગ્રામસભામાં ઉપસરપંચ દ્વારા અભદ્ર વર્તન કરી જાહેર ગ્રામસભામાં ગાળાગાળી કરવામાં આવી હોવાનો આક્ષેપ તથા ગ્રામજનોના પ્રશ્નો સંભાળ્યા વગર જ અડધેથી જ ગ્રામસભા પૂર્ણ કરી દેવામાં આવેલ હોય ફરીથી ગ્રામસભા યોજવામાં આવે તથા ઉપસરપંચ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તાપી કલેક્ટરની રજૂઆત। તાપી જિલ્લાના કમાલછોડ બાજીપુરા ગ્રામ પંચાયત ખાતે 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। ત્યારે આ ચાલુ ગ્રામસભા દરમિયાન ચર્ચાના સમયે બાજીપુરાના સંજય કોલોની વતી ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને રસ્તાની માંગણી અંગે રજૂઆત કરી રહ્યા હતા તેમજ સ્વચ્છતાને લઈને કેટલાક પ્રશ્નો હતા। ત્યારે પ્રશ્નોના ઉત્તર ન આપી શકતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ આશીષભાઈ ભક્તાએ રજૂઆતકર્તાઓ સાથે અભદ્ર અપશબ્દો ભાષામાં વાતો કરવાનું શરૂ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું। ગ્રામસભાની વચ્ચે અને ગોમ સભાને પૂર્ણ પણ કરી નથી, જેથી ફરી બીજી ગ્રામસભા 13 ઓક્ટોબર સુધી યોજવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। વધુ ઉમેરતા જણાવ્યું હતું કે આવનારી ગ્રામસભા જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવે। જો 13 ઓક્ટોબર સોમવારના દિવસે ગ્રામસભાનું આયોજન ન કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આપનું નામ? વિમલ ચૌધરી। હું કમલછોડ ગ્રામ પંચાયતમાં આવું છું। ગઈકાલે 2 ઓક્ટોબરના દિવસે કમલછોડ ગ્રામ પંચાયતમાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે અમારા ફળિયા તરફથી અમે બધા યુવક મંડળો ત્યાં ગયા હતા। અમારી રસ્તાની માંગણી હતી અને ત્યાં અમે રસ્તાની માંગણી માટે ગયા તો ત્યાં અમને ત્યાં સરપંચ, ઉપસરપંચ, તાલુકાના પ્રમુખ, નોડલ અધિકારી એ લોકો બધા હાજર હતા અને એમના તરફથી અમને એવું જણાવવામાં આવ્યું કે અમને વહીવટી મળતી નથી। તો વહીવટી શાના કારણે નથી મળતી એનો અમે એમને પૂછ્યું, કોણ નથી આપતું? તેમના દ્વારા કોઈ અમને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી અને લાસ્ટમાં અમે પછી એમને એમ કીધું કે અમારું આ જે કામ છે તમે ક્યાર સુધીમાં કરી આપશો? તો અમારા એક ભાઈએ કીધું, એ લોકો અમને કોઈ જવાબ જ નહીં આપ્યો। વિમલભાઈએ કીધું કે કંઈ વાંધો નહીં, આપણે એ લોકોનો ટાઈમ આવશે ત્યારે જોઈ લઈશું। એટલે ત્યાં ઉપસરપંચ ઊભા હતા આશીષભાઈ, એમણે ડાયરેક્ટ મા બેન પરથી ગાડી ચાલુ કરી દીધી અને તમારે તે થાય તે કરી લઉં એવું અમને કીધું। તમારે શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આ ફરીથી ગ્રામસભા થાય અને અહીંયા જિલ્લામાંથી કોઈ અધિકારી ત્યાં નિમવામાં આવે અને અમારું કામ થાય, એ અમારી માંગણી છે। 13 તારીખ સુધીમાં જો ગ્રામસભા ના કરવામાં આવે તો આગળ શું કરશો? 13 તારીખ સુધીમાં જો ગ્રામસભા કરવામાં નહીં આવશે તો અમારા ફળિયા તરફથી અમે બધા ગ્રામજનો ત્યાં જઈને ધરણા પર બેસશું, ગ્રામ પંચાયત પર। વિમલભાઈ। શું ઘટના બની હતી ગઈકાલે? અમારી એક રજૂઆત હતી કાલે ગ્રામ સભા હતી અને અમારી રસ્તાની માંગ એવી હતી કે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે। તો અમારા ફળિયાવાળાએ નક્કી કર્યું કે આપણે ગ્રામ સભા છે તો આપણે જઈએ ત્યાં અને આપણે બી કંઈક સારું કામ થાય એવું તો બધા અમે ગયેલા હતા ગ્રામ સભામાં કાલે। તો અમે રજૂઆત કરી રસ્તાની કે મિનિમમ રસ્તો જોવા જઈએ ને તો 5-6 વર્ષ જેવી થઈ ગયા હશે, 6-7 વર્ષ કદાચ બન્યો હશે। તો સળિયા બી બધા ઉપર આવી ગયેલા હતા। સળિયા એટલા મોટા ખાડા છે અને સળિયા બી ઉપર આવી, મેં પોતે એને રાતના 6 વાગે બી ગયેલો હતો એટલે ગાડી બી અવર જવર કરે છે ત્યાંથી। તો પછી મેં જઈને પછી 2-3 જણ લઈને સળિયા 2-3 ઉખેડી નાખ્યા અને સાઈડ પર મૂકી દીધા એને। તો એમના કારણે મેં કીધું કે આ વસ્તુ બહુ ખરાબ છે, આવનાર કંઈક ઇજ્જત થઈ શકે ગમે તેને। તો આપણે ગઈએ ગ્રામ પંચાયતમાં આપણે કંઈક રજૂઆત કરીએ ગ્રામસભા। તો અમે ગયા અને ત્યાં રજૂઆત કરી બધા થઈને અમારા ગામનાઓ ને બધા ઘણા બધા ગામોમાં હતા। કુલ સંખ્યા તો ખાસી હતી પણ ખબર તો નથી એમ કેટલી સંખ્યા હોય, બધા હતા સભામાં। તો પછી અમે રજૂઆત કરી અમે રસ્તાની, તો અમને ભાઈ રસ્તો બનાવી આપો, આટલા વર્ષોથી ખરાબ થઈ ગયેલો છે ને ગમે તેમ વાગી પડે એવું છે। તો પછી અમે વાત કરી તો અમારી વાત કરીને એ લોકો એમ કહે કે તમારું કામ થઈ જશે એમ કે અમને કહે। તમે કીધું કે ક્યારે થશે, કારણ કે આ બી અમને રસ્તો 5 વર્ષ થઈ ગયા છે, હજુ બી અગાડી બી અરજી મોકલીને અમે વાતચીત કરેલી અગાડી બી, એ બી છતાં અમારું કામ નથી થયું એટલે અમે પાછા આવ્યા છીએ ગ્રામસભામાં। તમે અમને ક્યારે રસ્તો મંજૂર કરી આપે
એમાં કેવું એમ કે ઉપરથી ઓર્ડર આવશે ત્યારે અમે કરશું એમ કે એ લોકો કહે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો મેં કીધું આવી રીતના જ તમે અમને કહી દે કે જ્યારે ઉપરથી ઓર્ડર આવે ત્યારે કરી આપો. તો આગળ બી એ રીતે જ અમને કીધું. તો અમે રાહ જોઈને હજુ બી હાલમાં રસ્તો થયો નથી. તો પછી એ લોકો કે અમને કંઈ જવાબ આપો કેટલા ટાઈમ પર બને રસ્તો. કેમ કે કંઈ કહેવાય નહીં એમ કે કયા ટાઈમે ઉપર મંજૂર થાય ને આ છે તે છે એમ કરવા લાગ્યા એ લોકો. તો મેં કીધું કંઈ વાંધો નહીં. મેં કીધું અમારી વાત તમે સાંભળી જ નહીં. તો મેં કીધું શું કરવાના. તો એ વખતમાં પછી અમારા 2-5 ભાઈઓ ગયા. એમને એવું કીધું કે આશીષભાઈ ભક્ત છે અને કીધું કે ભાઈ આ રીતે અમારી બહુ ખરાબ હાલત છે રસ્તાની, તમે આવીને જોઈ જાઓ. તો જોઈ બી ગયેલા છે એ લોકો, માણસો મોકલેલા બી, એમને ખબર છે રસ્તા કેવા છે. તે વખતમાં અમારા 2 ભાઈઓ જે એને વાતચીત કરતા હતા તે એમને સમજાવ્યા, તે બી સમજે જ નહીં. એમ કે ભાઈ ફિક્સ મેં કીધું કોઈ ટાઈમ તો આપો અમને કે કહીએ ક્યારે રસ્તા અમારો બનશે એમ. તો પછી એ લોકોને મેં કીધું આ લોકોને મેં કીધું કે રવા દઉં, આપણી વાત સાંભળતા જ નથી. તો પછી એ લોકોને કહીને બી શું ફાયદો આપણે. તો કંઈ નહીં મેં કીધું રવા દઉં. તો પછી એ લોકો આપણા ફળિયામાં એ લોકોનું બી કંઈક કામ પડે ત્યારે આવશે ને ત્યારે આપણે જોઈ લો, ત્યારે આપણે વાતચીતથી ગમે તેમ આપણે કરવું એ લોકોને બી, કારણ કે આપણી વાત સાંભળતા જ નથી. બસ એટલું જ મેં કીધું. તો તરત આશીષ ભક્તા મને ડાયરેક્ટ જ ગાળ બોલ્યા, મા વિશે ગાળ બોલ્યા છે. તો પછી મા વિશે ગાળ બોલ્યા તો મને કંઈ થાય તે કરી લેજે એમ મને આ રીતે શબ્દ આપ્યા છે ઉપસરપંચ આશીષ ભક્તા. ને અમને થકી જ આવતા અમે બધું આગેવાન છે કે આશીષ ભક્તા, અમે એમના થકી જ અમે જે બી કંઈ કામ હોય એમને મદદ કરીએ જ છીએ અમે. એમને આ બી રીતે બી કીધું. તો પછી મીટિંગ બી અધૂરી જ જેવી છે. બસ આટલો લગીને અમારી વાતચીત ગ્રામ થઈ છે. સભા જ્યારે અને બીજું એક ને આ વસ્તુ જે ગાળો બોલ્યા છે ને, ગામના સભામાં બધા જ વ્યક્તિઓ હતા, બધા જ ટોટલી બધાની વચ્ચે જ ગાળો બોલ્યા છે. આ કઈ ગ્રામ પંચાયત પર આ ઘટના બની? કમાલ છોડ બાજીપુરા. આજે આપ જેની પર આક્ષેપ કરી રહ્યા છો એનો તાલુકામાં કોઈ હોદ્દો ખરો? એપીસી ચેરમેન કે એવું કંઈ છે, એપીએમસી ચેરમેન છે. બરાબર. આના પછી આગળ આપની શું માંગ છે? મારી તો એવી જ માંગ છે, અમે એમને એ લોકોને બેસાડ્યા છે એક વોર્ડ તરીકે કે અમારું ગામનું એમ ભલું થાય એના માટે જ અમે કરતા છીએ. ને અમને એવું કંઈક ખોટું કરવાનું બી મન નહીં લાગે. જ્યારે અમારા હાથના કંઈ ખોટો આક્ષેપ થાય તો જ અમે આગળ વધીએ. બાકી અમે એક થઈને બધું આગળ વધીએ જ છીએ ને સહભાગી થઈને અમે કામ કરીએ જ છીએ. તો આ રીતે કેમ ખોટો અન્યાય થાય એ અમને સહન નહીં થતું એમ.